નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર નુરાની છે. હું એક સાયકેટ્રિસ્ટ યાની કે મનોચિકિત્સક છું અને અહીંયા હનુમંત હોસ્પિટલ ખાતે વિઝિટ કરું છું. આજે હું તમારી સાથે એક બહુ જ અગત્ય અને જરૂરી ટૉપિક ઉપર વાત કરવાનો છું, જેનું નામ છે સ્ટ્રેસ મેનેજમેન્ટ. લાઈફમાં તમે ઘણા લોકો એવા જોયા હશે જે કહેતા મળતા હશે કે ટેન્શન નહીં લ્યો, ચિંતા નહીં કરો. બટ શું પ્રેક્ટિકલી પોસિબલ છે? નહીં. ટેન્શન ન લેવું એ પોસિબલ નથી. ટેન્શનને કેવી રીતના લેવું એ પોસિબલ છે. આજે આપણે એ પર ચર્ચા કરશું. જે જરૂરી 3 વસ્તુ છે જે આપણે સ્ટ્રેસના સમયે કરવી જોઈએ, જેનાથી આપણને એ સમજમાં આવશે કે પ્રોબ્લેમ સ્ટ્રેસ નથી, પ્રોબ્લેમ છે સ્ટ્રેસને કેવી રીતના મેનેજ કરવું. ફર્સ્ટ થિંગ, જ્યારે બી તમે લાઈફમાં સ્ટ્રેસમાં હોય, તમે પોતાના એક્ઝામ્પલ રાખો અને પોતાની ઉપર અપ્લાય કરો કે જ્યારે તમે સ્ટ્રેસમાં હોય તો સૌથી પહેલું ચીજ હોય આઈડેન્ટિફાય ધ સોર્સ ઓફ સ્ટ્રેસ. બહારના સ્ટ્રેસ તો આપણે બહુ આસાનીથી આઈડેન્ટિફાય કરી લઈએ છીએ કે આના લીધે. પણ અમુક સ્ટ્રેસમાં એવું થાય છે કે આપણા પોતાના વિચારો એ વસ્તુના બારામાં, આપણી ફિલિંગ્સ, આપણા બિહેવિયર, એના હિસાબે આપણને સ્ટ્રેસ વધારે આવે છે. મતલબ સ્ટ્રેસ હોય છે તો એટલું, પણ અસર કરે છે એટલું. આઈડેન્ટિફાય સોર્સ ઓફ સ્ટ્રેસ. સેકન્ડ વસ્તુ, જ્યારે બી આપણે લાઈફમાં સ્ટ્રેસ આવે છે, આપણે બધા કાંક ને કાંક કરતા હશું. કોઈક ચા વધારે પીતું હશે, કોઈક સિગરેટ વધારે પીતું હશે, કોઈક બીજી વસ્તુ કરતું હશે. બસ અહીંયા જ પ્રોબ્લેમ છે કે જ્યારે સ્ટ્રેસ વધારે આવે છે તો કોઈ એવી વસ્તુ જેને આપણે નેગેટિવ કોપિંગ મિકેનિઝમ કહીએ, એવી એ સમયે ન કરવી જેનાથી ટેમ્પરરી તો રિલીફ મળે, પણ આગળ જઈને આપણા પ્રોબ્લેમ ઓર મોટા થઈ જશે. તો શું કરવું એના બદલે? સિમ્પલ, જસ્ટ ડુ સમથિંગ. એવી વસ્તુ કરવી જેનાથી તમારું સ્ટ્રેસ બી ઓછું થાય અને આગળ તમને કોઈ નુકસાન બી ન થાય. એક્ઝામ્પલ, યોગા, મેડિટેશન, ડીપ બ્રીધિંગ, સ્પોર્ટ્સ, હોબીઝ, રિલિજિયસ એક્ટિવિટીઝ, એવી કઈ બી વસ્તુ, ધાર્મિક ગતિવિધિ જેનાથી તમારા મનને બી સારું લાગે અને તમારું ટેન્શન બી ઓછું થઈ જાય. અને લાસ્ટ વસ્તુ છે મિત્રો કે જ્યારે બી સ્ટ્રેસ હોય ત્યારે મેજોરિટી લોકો પોતાનું ધ્યાન બરોબર નથી રાખતા. તો આ વસ્તુ કરેક્ટ કરવાની છે કે સ્ટ્રેસના સમયે સૌથી અગત્ય છે ટેક કેર ઓફ યોર સેલ્ફ. પોતાની ઊંઘનું, પોતાના ડાયટનું અને પોતાની બાકી જરૂરતનું એવું જ ખ્યાલ રાખો જેવું સ્ટ્રેસ નહોતું ત્યારે તમે ખ્યાલ રાખતા હતા. જો આ વસ્તુનું ધ્યાન રાખશો તો કોઈ બી સ્ટ્રેસ તમને આટલું મેજર નહીં લાગે જે અત્યારે લાગે છે. આવતા વિડીયોમાં આપણે પાછા ફરીથી વાત કરશું બીજી ટેકનિક્સ ઉપર જે આપણે સ્ટ્રેસને મેનેજ કરવા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. ઓકે, થેન્ક યુ.